જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો આજે 19મો દિવસ. પુરુષોત્તમ માસ કથાનો 19મો અધ્યાય પુરુષોત્તમ માસ મહિમા તથા 4 ચકલીની કથા વાર્તા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કેશવરાયની જય. અધિક માસ પુરુષોત્તમ માસ કે મલ માસ જે દર 3 વર્ષે આવે છે. આ અધિક માસમાં કરેલા સ્નાન, દાન, જપ, તપ, પુણ્ય એ અધિકમાં અધિક ફળ આપનારા છે. આ માસનું સેવન કરવાથી ભવના ફેરામાંથી મુક્તિ મળે છે. ફરી જન્મ લેવો પડતો નથી. આ લોક અને પરલોકમાં સુખ ભોગવી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. અધિક માસના 19મા દિવસે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 19મો પુરુષોત્તમ માસ મહિમા. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવના વિનંતી ભર્યા પ્રશ્નોનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો. તેમણે કહ્યું, હે બ્રાહ્મણ, કૂવામાં પડી તારો પુત્ર મરણ પામ્યો. ત્યારે શોકમાં અને દુઃખમાં તમે બંને પતિ પત્નીએ ત્યાં બેસી રહ્યા. અજાણપણે પણ અન્ન જળનો ત્યાગ કર્યો. તે સમય પુરુષોત્તમ માસનો હતો. આ પવિત્ર માસમાં કોઈ મનુષ્ય એક પણ ઉપવાસ કરે તો તેના અનંત પાપો બળી જાય છે. જ્યારે તમે પતિ પત્નીએ આખો માસ ઉપવાસ રહ્યા. અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાનનું પણ ફળ મળ્યું. આમ અજાણપણે પણ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવા પામ્યું. આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો. આગળ ભગવાને જણાવ્યું, એક સમયે બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી પડ્યું. આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યો છે. આથી બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે. તેના પરિણામે તું સુખ પ્રાપ્ત કરી શક્યો છે. આમ કહી ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસી અને વૈકુંઠ લોકમાં ગયા. સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાના ઘેર ગયા. સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું. આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગવી અને અંતે વૈકુંઠવાસી થયા. ત્યાં પણ હજારો વર્ષ ઘણું સુખ ભોગવી પૃથ્વી ઉપર દ્રઢધન્વા રાજા તરીકે તે જન્મ ધારણ કર્યો. તારે ગુણસુંદરી નામની જે પત્ની છે તે આગલા જન્મમાં ગૌતમી હતી. તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે. પૂર્વજન્મનો સુખદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે. તે પોતાના પિતાને ઓળખી ગયો છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દ્રઢધન્વાને ઉપદેશ આપે છે. રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે, જે તેને સંભળાવે છે. આ પ્રમાણે દ્રઢધન્વા રાજાનો સંદેશ વાલ્મીકી મુનિએ પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવી શંકા મુક્ત કર્યો. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસ મહિના નામનો 19મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસની કથા 4 ચકલીની કથા વાર્તા સાંભળીશું. પુરુષોત્તમ માસની શરૂઆત હતી. ભાવિક અને ધર્મપ્રેમી લોકો સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા ગયા હતા. સ્નાન વિધિ પતાવ્યા પછી કાંઠા ગોરમાનું પૂજન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કેટલીક બહેનો નજીકમાં આવેલા વડલાના ઝાડ નીચે વાતો કરવા વળગી. આજે તેમની વાતનો દોર પુરુષોત્તમ માસના વ્રત વિશેનો હતો. બહેનોમાંથી એક બહેન બોલ્યા, આ પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ મોટું છે. ઉપવાસ કરે તેને ચોક્કસ ફળે છે. તેમાં મીન મેક નથી. ત્યારે બીજા બહેન કહે, તમારી વાત સાચી છે. આમાં પણ ઉપવાસ અનેક રીતે કરવામાં આવે છે. કોઈ પૂર્ણ ઉપવાસ કરે છે, કોઈ ધાણા પાણા કરે છે, કોઈ એકટાણું કરે છે, જ્યારે કોઈ વ્રત રાખે છે પણ ઉપવાસ કરતા નથી. જેવો વ્રતનો પ્રકાર તેવું ફળ વ્રત કરનારને મળે છે. ત્યારે ત્રીજા બહેન કહે છે,
તમારી વાત તો 100% સાચી છે. જે પૂર્ણ ઉપવાસ કરે છે તેને સૌથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. જે રાજા રાણી બને છે, જે દાણાપાણા કરે છે તે શ્રીમંતાઈનો વૈભવ ભોગવે છે, અને જે એકટાણા કરે છે તેને મધ્યમ સ્તરનું સુખ પ્રાપ્ત થાય છે. જે વ્રત દરમિયાન ઉપવાસ કરતી નથી અને જે આવે તે ખાધે રાખે છે તે કનિષ્ઠ ગણાય છે. તેને ભાગ્યમાં કશું જ મળતું નથી. ત્યારે ચોથા બહેન પણ બોલવામાં બાકી ન રહ્યા. તે પણ કહે, આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ અને વ્રતના નિયમોને ન પાળીએ તે સારું નહીં. સારા નિયમોને પાળવા જ જોઈએ. તેમાં જ આપણું હિત સચવાય છે અને વ્રત કર્યું હોય તે પણ લેખે લાગે છે. વડલાના ઝાડ નીચે થતો બહેનોનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલી 4 ચકલીઓ સાંભળી રહી હતી. ચકલીઓ માહો માહો ચર્ચા કરવા લાગી. આ બહેનો જે વાત કરે છે તે સાચી છે કે ખોટી તેનું આપણે પારખું કરીએ. 4 માની મોટી ચકલીએ પૂર્ણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું, જ્યારે બીજીએ ધાણાપાણા કરવાનું કહ્યું અને ત્રીજીએ હું એકટાણું કરીશ તેમ કહ્યું. જ્યારે સૌથી ચોથી અને નાની ચકલીએ જણાવ્યું કે બહેનો, મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે હું તો ભરપેટ ખાઈ અને વ્રત કરીશ. મારે કોઈ જાતનું બંધન રાખવું નથી. આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. અચાનક જ કંઈક થતાં 4 ચકલીઓ મૃત્યુ પામી. આ 4 ચકલીઓએ ગામના નગર શેઠને ત્યાં એક પછી એક વારાફરતી જન્મ લીધો. શેઠાણીને પહેલા ખોળાનો એક દીકરો હતો. એક દીકરો અને 4 દીકરીઓ મળી શેઠ અને શેઠાણીને 5 સંતાનના માતા પિતા થયા. દીકરાને 4 બહેનો મળી. આ બધી છોકરીઓ લાડકોડમાં ઉછરતી. 4 છોકરીઓ મોટી થવા લાગી અને ઉંમર લાયક થતાં શેઠ અને શેઠાણીએ તેમને પરણાવવાનું નક્કી કર્યું. સૌથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી એ પરણીને મહેલમાં ગઈ. જ્યારે બીજી દીકરીના લગ્ન નગર શેઠના સમોવડિયા એવા એક શ્રીમંતના દીકરાને પરણાવી. તે 5 માળની હવેલીમાં ગઈ. જ્યારે ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી અને સૌથી નાની દીકરીને નસીબ સંજોગ એક ગરીબ દીકરાને પરણાવવામાં આવી. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી. 4 દીકરીઓ પરણીને સાસરે ગઈ. 4 દીકરીઓને પરણાવ્યા પછી શેઠ શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પરણાવીએ. તેમણે પોતાના જેવું સમોવડિયું ઘર શોધી કાઢી દીકરાના લગ્ન લીધા. તેમણે 4 દીકરીઓને લગ્નમાં આવવા માટે આમંત્રણ મોકલી આપ્યા. 4માં જે સૌથી નાની હતી તે તો આમંત્રણ મળતા જ તરત પિયરમાં પહોંચી ગઈ. તેનાથી મોટી હતી તે 2 દિવસ અગાઉ પહોંચી. જ્યારે સૌથી મોટી હતી તે લગ્નના આગલા દિવસે પિયર પહોંચી. શેઠ શેઠાણી અને દીકરીઓએ ભેગા મળી ભાઈને ધામધૂમથી પરણાવ્યો. ભાઈને પરણાવી અને બધા ઘેર આવી ગયા. 2-4 દિવસ દીકરીઓએ પિયરમાં ઘણો જ આનંદ કર્યો. હવે દીકરીઓએ પોતાના ઘેર જવાનું નક્કી કર્યું. વિદાયની વેળા આવી ગઈ. દીકરી પ્રસંગે આવી હોય તો મા બાપે કંઈક દેવું પડે. નગર શેઠે મોટી દીકરીને 15 તોલાનો હાર આપ્યો, તેનાથી નાની દીકરીને 10 તોલાનો હાર આપ્યો અને તેનાથી નાની દીકરીને 5 તોલાનો દોરો આપ્યો. જ્યારે સૌથી નાની દીકરીને સોનાને બદલે 2 જોડી કપડાં 5 ગુણી ઘઉં ખાવા માટે આપ્યા. આવા ભેદભાવભર્યા વ્યવહારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગ્યું અને તે ચોધાર આંસુએ રડવા લાગી. ત્યારે સૌથી મોટી બહેને કહ્યું, બહેન, તું રડ નહીં. દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું છે. આગલા ભવમાં આપણે 4 બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું. તેમાં તે વ્રત સમયે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં. તેથી તને ગરીબાઈ મળી. તારાથી મોટીએ એકટાણું કર્યું, તેથી તેને સુખી ઘર મળ્યું. તેનાથી મોટીએ ધાણાપાણા કર્યા, એટલે તેને શ્રીમંત ઘર મળ્યું. જ્યારે મેં વ્રત દરમિયાન પૂર્ણ ઉપવાસ કરવાથી તેના ફળરૂપે મને રાજકુટુંબ મળ્યું. આ બધું જ મને આગલો ભવ યાદ રહેવાથી
તને આ બધું હું જણાવું છું. હવે તું યાદ રાખજે કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો સ્નાન કરજે, કાંઠા ગોરમાનું પૂજન કરજે, દાન દક્ષિણા આપજે અને પૂર્ણ ઉપવાસ રહી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ અને ભક્તિ કરજે. જેથી હવે પછીનો તારો ભવ સુધરી જશે અને તું પણ સુખી થઈશ. મોટી બહેનની વાત સાંભળી નાની બહેનનો અસંતોષ દૂર થયો. તેણે વિચાર્યું કે આમાં મા બાપનો દોષ નથી, પણ ભાગ્ય બળે જ આ બધું થઈ રહ્યું છે. આમ પુરુષોત્તમ માસમાં ઉપવાસ રાખનાર અનંત કોટી ફળ મેળવે છે અને બધી વાતે સુખી થાય છે. પુરુષોત્તમ ભગવાનની કૃપા તેના ઉપર સદાય વરસતી રહે છે. પુરુષોત્તમ માસના ફળનો આ મહિમા છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા 4 ચકલીઓને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કેશવરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.